શીખો તારે બનાયું આજ હોનાથી હવાયું માતા છોકરાને બહાર એવી મળી છે ને તો હું કંટાળી જવાથી નાથી કંટાળ અને એક તો સાંપુરનો છોટલો છે ને આખો દાડો છોટલો ઓમ બે જોડશે ને ના ભાઈ બાબા કંટાળોથી નાથી વધારે કંટાળો છે તો બેહવાની સાર નાખવા ખબર નહીં પડતી તમે હાખો તારે પણ ઘુમડે માર્યા વગરનો આ સાર નાખી ખો તારે એક તો છોકરા બાયડી એવી મળી તો દવાની મા બાપને કોઈ સંસ્કાર જ નહીં આલ્યા કશું સંસ્કાર જ નહીં આલ્યા આ જોશ હવારોનો આમ શીખાય જો ચટનો જોશ આ 12 વાગ્યા હજી લગન ખબર નહીં પડતી હવારોનો જોશ એ તો એકલો જો હોય તો ચાલે એકલો જો હોય તો ચાલે એક તો મારે તો છોકરાને અંગાત લઈ ગયો છે તને એ ઘેર બેલી જઈ હોત તો મારે આ હેતરમાં કોઈ ખાવા છેડી સાર તો પડી લાવો જ મારે તો હવાનો હેતર વાગ્યો હતું 12 વાગ્યા હજી છે લમડો આમ દેખાતો જ નહીં તારા કઈ છે બાજુ થતો રહ્યા છે આમ કોઈ ખબર પડતી નથી કે શું જોશ હજી દેખા હારી ચલો કરતો કરાવ ખાવ ફળો છો કરાવું તેવું કરવા લેવા આયા તા અમદાવાદ તારી મને હાઉ કરું તો પેલા બાપો ઘેર હિસાબ બાક્ષી ખબર પડે છો હાવું કરી તારે જ અહીંયા આવી છે એમને નહીં આવી મારે જેટલી વસ્તુ લાવવાની હતી ચોટલાની ને બોટલાની બધી એ તારો સોટલો હગે બનાવ્યો તો અલે આ જોજે લે આજકાલની બાયડીઓ ચોટલા મેલે અલા અમારે ઓઢવું પડે આ તો મને લાય દીકુભાઈ જઈને કહેવા દે આ તો જોર છે ચોટલા મેલે છે તારો સોટલો હગે બનાવ્યો તો પાછું લાંગાલ દે આ કોણ હતું પેલા ભા હતા શનોભા ઓર તો ખરી મારી હારી ઓઢવાને ખાવા પડતી નહીં અમુદી પછી હા ગમો વાતો કરશે તો હા કોઈ ઠંડી પડે શિયાળામાં તો આ શિયાળામાં અમારે બહાર લેવા જવાનું અને વાત પડે એટલે તાપવાનું આ 2 ટાઈમ કરવા અમારો ધંધો હા શું જાય છે લે જનાબ લે શું કરો છો ઘેર જાઉં છું ઘેર છો કેમ નાખ્યા છો બારે બાર અલે આ મારે કોમ હતું એટલે ઘેર હેડ્યો તો ગાયકા પેલા દીકુના છોકરાની બાયડી તમને ખબર છે ઓમ ચોટલા બે જોડે ઓમ મને તારા ચોટલો આવ્યો ને તમે જોવો તો બધું ઓમ કઈ ભય પડે છું ને મારી માની છો ના હોય જબર ચોટલા એટલે અમદાવાદની તો બાયડી જ ના લવાય ના લવાય એટી માની હું ચોટલા મેળા અને મને આમ નવાઈનો ચોટલો ના હોય આપડે તો બે રોજ થી વાત છોકરાનો પણ એવી તું તાર બાળી લાવી પડે તને પણ એવાનો મારા કે એમાં તો ગાય ગા દઉં છું તે વન કહેવાય ને તો કેવું જ પડે કે આમ ચોટલા કો મારે એમ થોડું ચાલે એ વાત સાચી છે મારો તો આ રૂમાલ મારો કઈ નો ઢો પડે આમ કરીને આમ કઈને હેઠું પડે પણ અત્યારે જમવાનો એવો આવ્યો છે એટલે યાર જમવાનો પણ એવો ગોડો જમવાનો ના હોય એવડો હું જઉં તાન જવું છો જવું જ પડશે કે હા હળો જતા હતા ચલો હું એ બાર લઈ નાખું તા શાનનો છે હજી લગન દેખાતો નહીં તો આવું તો છે અમુક આ બાદથી અમે એને એક તો બધું એને સાલું હોય છે જાણે જોઈએ તાને ગમે તે કોક ના કોક અને રોજના રોજ ચીકર હું બેઠ્યો હતો એક દાડો પકોડી ખાવા દઉં અને પકોડી પાછો ખાય તે ઓછી ખોય તો ચાલે તાને બહુ રૂપિયાની તો પકોડી ખાહ 2 રૂપિયાનું તેલ આવે છે એટલું 4-5 દાળ તેલ ચાલે શું આવ્યો છે આ ઠેલી કરવા મેં એ હું કહું મને ખબર ભાઈ પેલા ઉતરો થઈ જશે મળી ગયા મેં કીધું પૈસા વધ્યા ને એ મને હાલ ત્યાં ઉતરો ને એવું થઈ ગયું હતા તે દવાખાને જતા આવું ત્યાં ઉતરો વધારે આવું રાતે વધારે ઉતરો આવું છું બાબત પૈસાનો હિસાબ માગશે શું કરું તો મારી હારી માને હા હું કરું કહેતો તો ના પાડતો તો બક્કલો બોલ્યો લીધું છે તે ઠેલો ભર્યો છે તે આમ બાપાને હું જવાબ આલો મારે 1 રૂપિયો વાંચ્યો નહીં એમ બસ બાપો મારા સોડિયો પાડી નાખી કાઢા હતો નવજે જે ને હું જાઉં તો પેલા મેં મને દવાખાને જવું તે દવા લેતા આવું બધી બાબા હું શું કહું છું શીખર પૈસા મોડા આલું હા મોડા પૈસા આલું સારું હતું ને પણ હું કહું છું જો તમે ત્યાં 2 જણો છો ને આ 2 જણો તમે ખાઈને આવ્યા છો નાસ્તા કરીને આવ્યો છો ખાધું અમે કેસે હું ખાધું કશું નહીં હા જો 7 રૂપિયાનું પડીકું લઈ આલ્યું મને બીજું કશું નહીં લઈ આલ્યું અમે મારો શું કેવું આ રોજના રોજ જો તો બજારમાં એક દાડો પકોડી ખાવા તો હોય ને ભાવનો ભૂસો બેસી રહ્યો છું ઊંધેરો તો માંડે પેટમાં
તમે તો હવે નાસ્તા બાસ્તા કરીને આવો છો તે કહી દો બજારમાં. બાપુના કે હું એક રોટલો બની આલું, તમારા બાપાને જબ્બર ભૂખ લાગે છે. શાંતિ રાખો બાપા, રોટલો બંધાવા તમે. લે, આ ચોથી લાયો છે. અમદાવાદથી લાવ્યો છો, થી લાવ્યો છો, થી. અમદાવાદથી લાયો છું. પેલા ગોમડાની કીધી હતી. પેલા ગનોબા હાગુ કહેતા કે ના બાપા નહીં ગમતી. પણ તો જના છેકડા બાલવાળી નહીં ગમતી. આ મોટા સોટલાની લાવજો. જો ના જ પાડું કહો. ના કે ગોમડાને લાવો. તે જ્યાં અમદાવાદ સિટીમાં કે ના બાપા મને તો આને ગમે છે. આને ગમે છે. તારા સિટીનો જમાનો ચાલે છે. સિટીનો જમાનો ચાલે છે તે. હરખું પેલો બેહણો સોને પડતા નહીં આવડતું લઈને. તમારે પડી નાખવાનું. તાણ એવું એ હોય. બધી બેઠો તમારો માળોમાં શું કેવું તમારું બેવાનું લે તાર બાયરી કે તે રોટલો કાઢ કે તે ખાવાનું કો થાય તે કીધું બનાવો છો. તાણ ઓકે ઓકે આમ હું તો કહું છું અને તારે એના અંગા ચીડી ચીડી ફળ બનાવે છે લે તો મને ક્યાં ઘાસ આવે એટલે મંગાઈ જ જોતો. તું એમાં શું કેવું તને તાણ રોટલો લે, હા અહીંયા જો. એ જો આ નાઠા આ બે બાયરીને ટેકો પાડે ના નાઠા તાણ ના કહેતો તો હાથે કઈ દુઃખ હતું ડોબું વાળી છે હોય તાણ આયા હોય તો છો કમ્પ્લેટ હતો તો આ તો પછી ખબર પડી 9 દાડા સારું લાગે 10 દાડા તો કિના વાઈટ કરે જ તાણ આ કોયલાય મારો ભરવાના હવે ઉઠેવા સાલ લેવાય આ તો જે છોકરા હા આ કે તો તાર બારીને ક્યાં તે રોટલો કરે હા રેડો. એટલે કે ગોમાં ગોળ લેતા આવ તાને ગોળનો રોટલો ખાવો પડશે તાને અમે છોડી ચાનું શાક કરે હું ખાઉં તારું ગોમાં જતા હો એ હું બેહેવા દે ગોમાં ગોળ લઈ આવવું પડશે લે ગોમાં જતો તો તે હું તમારા ઘેર આવતો હતો. તે મારા ત્યાં વાળી શું હતું તમારે તે યાર શું કરવાનું? કમા તો કોઈ ને બે ટાઈમ ખાવાનું બીજું શું તમે હું સ્વતી ખાતા હોય કેમ પેલું સોણ ભરતા મને એવું લાગે છે. કેમ મને એવું લાગે જ છે કે તમે સોણ પેલો બેહણ સારપુરામાં તમારા હું ઘડી થઈ જાય. હું નાનપણથી તારા પર આવો છું તમારા હું કહું છું હા બોલો. એટલે શેમ થતો ઘેર કે પેલા તમારા પેલે છોકરાને બાયડી રહી ને ઓહો એને મને તો હોમ કરીને હું તો આવતો હતો બજારમાં ને આ કેન્સીવલનો ડબલો ઘેરે નહીં જો હજી. હા આ બે હોમ પાવાનું ડબલું લઈને આવતો હતો. અમે તો અમે ઓમ કરીને તો સોટલો મને તો વાજો ભૂં લે દેખાતો હતો ગા દેખાય છે મને ઓહો હા તારે ભૂત કંટાળે પણ કરે પણ આવું તો ચોય ના હોય યાર. થોડી મર્યાદા તો હોય એમ કેવું છે. એ મારા છોકરાને કીધું ગોમાણી લાય ગોમા એટલે કોમ કોક કરે પણ આ તો શીખર શીતીને એવું પાડી ગયો હતો ને તો કે ના બાપા મારે તો શીતી જ લાવી છે અરે સોટલો આવડો મોટો થતો આખો ઓમ વેઠોથી ફરે છે થોડે પેલું પણ એવું ના કરાય એમ કેવું છે. આ તો મને જ કોણ તો મારા વાંગીનું માલું અઠું કરીને હેડવું પડી હતું. એટલે હા ભાઈ હા ભાઈ હેડે કે બાયડી હેડવું અઠું કરી. પણ મારે શું કેવું છે હું કહું પણ હમ. એટલે ભૂત કંટાળે પણ શું કરે કે છે પણ એવો હેડો જોવું એ પડે કેમ કેવું છે. એટલે આ એમને નહીં નાઠો ગોમમાં હું તાણ એમાં કંટાળી નાઠો એ રોટલો થોડી શીખ આલો અને છોકરાને થોડું સમજાવો કે આવું ને આવું કરશો ને તો ઘર શું કરશો પછી આગળ એટલે- ઘર સીધા ચલાવજો. એટલે એવું છે પણ આ પેલું રોટલો કરવા કહીને આવ્યું કીધું ગોમવાની ગોળ લેતા આવું તે ગોળનો રોટલો ખાવો પડશે તાને આ તો મારે પણ એવા ગોળના રોટલા કરે દાળા વરતા અહીં કેવું છે મારું. પણ હાલ દાડા આયા છે નું હું આ તો બધું ગોળ રોટલા નહીં મરસું રોટલો નહીં પારો રાખજો પાણી રોટલો ખાવું પડશે આવું ને આવું કરશો તો. એટલે એને બીજું કોઈ નહીં એ પેલો રોટલો વધારે છે ને હા આખા ગોમમાં ઊભી રાખો તને પેલું રોટલું વેચો છે ને આખા ગોમમાં વેચો ફરતી ફળો થલે પણ અમારા બે છોકરાઓનો બાયડીઓનો સોટલા છે એવું નહીં. અમારે કોઈ આમ વેચોટી નહીં આમ અમે તો આમ જઈએ તો અમારે પાન થઈ ગયો તો વાંધો જ નહીં. હા એ વાત સાચી હા પણ મારા ત્યારે પેલા છોકરા ના પાડતો હતો ગોમડા બતા પણ કે ના ના એવું અને કરતો મારું શું કેવું છે કે તમે એવા કોઈક શીખવામાં આલો બાયડી નહીં કેવું છે. અમે ખમણ તો શું હાલ બા હા તમે ના હોય તો તમારા છોકરાને અને બાયડીને થોડી શીખ આલો. શું કીધું? વધુ તો શીખાલું છું એ છોકરાઓને આલું બાયની સમજાવું કારણ કે તમે કીધું પણ તમારે તો તમારા જે વડા ખાધી એટલે તમે કોઈ કરવાનું એ વાત સાચી એટલે હું એ ગોમમાં જઉં જણા તા. ગોમમાં બોલો. એમાં જવું પડશે કે છોકરા ઉકેરામાં હવે બાલ જો આપણે ના ખાય. જો
હવે તરત કર કે ફોરા પડતી ફોરા તો જાળે અરે પૈસા કેટલા આવે છે જાણે લે તને મન નહીં જરે અરે મને જરે લે જાણે લે લે હા તરત ફૂટ પાલા લે રામ હડો આગળ હેડ શું કરશું તે હવે અમે કોક કરવું પડે કે તમે કરો તમે ફોરાનો ભાગ જોર છે આ તમે બાલ કાઢો મને જરતા નહીં તમારે જ જરી છે અરે બાલ મી કેટલા ભેગા કરે ખબર છે કરે તો છે પણ પાછા ભેગા કરે છે ઓરા કે ફૂટ તો કરો આ માથાને બોરું કરીને કાઢી નાખ હું કહેતો તો અરે તારે વસ્તી ઉકેરામ નાખતી આ તારે નાચ ના ઘરમાં મેલા છે કોથળે પડી પડી ઘરમાં મેલા છે અને મોગલમાં ભાઈ બને બહેરાંગ છે બાલ એવું છે ચલો રે ને ચલો ઓહો વાહ એને છે એ તો કાપવા દેતી આ જાગતી હોય એ તો હું પ્લાન દોડાવું છું ને આગળ બપોરે જઈએ ઊંઘી દેવે ટાઈમ બપોરે 12 ઊંઘે તો હળીમાં ના ઊંઘી દેવે ટાઈમ જઈએ એ વખત જે 50,000 કમાઈ લઈએ બે જણા 50 આવી જાય હા અને બાઈક લાવી દે બાઈક લાવી દે કાલ લાવવા ને માર થોડા 50 કીધું 50 આવી જાય ગાડી થઈ મારે હે હું કહેતો તો હા હું ગમો જઈને આવતા હા જતા આવજો હો તું બે ગાવા સેવી ના એ કટ કરો પતારો ઓય ભાઈ ના પાડો તો છે આ કર્યો ખવડાય ઉપર મુસો કાવ કાપી હું ઉપર લો હું કહું છું હા અત્યારે બારે જોઈ રહ્યો હા હું કાપી નાખો બરોબર જોજો પાછા માર કવરાજો ધરાઈ લેઠેલી પર જાય હા પર દઉં કોઈ શરમ જેવું જ નહીં આ ગામના આવતા જતા વાળાને કોઈ શરમ જેવું જ નહીં આ જોજે ઊંઘે જોડે મહારવાણી આતો છો ઊંઘે તો ખાઈ પીને હવે કરીને ઊંઘી રહું આખો દાડો કોઈ કોમ ધંધો નહીં એક રોટલો કર્યો કે નહીં આ રોટલો તો કર્યો ખાઈ તો લઉં પેલા બાપા હે બાપા સકળ ઊંઘી બેસી રહ્યો તારે અને આથી ઉઠી જ નહીં ઉઠો ઉઠો જલ્દી ઉઠાડો અમે પૂછતું તમારો સાંજે ઊંઘી તારો પા ઉઠકો ઉઠ આગળ જાઓ બાપા આયા બાપા આયા ઘેર હવે આયા ઘરમાં રહ્યા ને તો બીજા ઉઠવાનું કરે કે બોકા પાડી પાછા પૂછી પાછા મારો ચોટલો તારો સોટલો તને ખબર માનું ખબર હોય આ સોટલો તો સહુ થાય મારો ચોટલો લોબો હતો આટલા બધા બાલ કોને કાપી કાઢે મારા આ તારા બાલ તને ખબર અમારું ખબર તો હું કહેતી હતી કે તમારા બાપાએ મારો ચોટલો કાપી કાઢ્યો ને સાચું બોલો બાપા મી નહીં કાપે કો ગમતા મી નહીં કાપે મારા હુલેવા ના બાલ કાપવા પડી લે મારા હુલેવા કાપવા પડી ના બાલ ફૂલા કાપી નાખો ના પાડી દીધી અલે નહીં કાપે મી બાલ યાર હા લગન માં ગમત આવ્યો અરે ભાઈ માં હા ખાવા જો તો આપણા ઘરમાં તો કોઈ આવ્યું નહીં તમે પેલા હતા પેલા તમે આ તમે કાપ્યો લાગે હા લે છોકરા તું હું મારું નામ આલી દીધું આમ મારું નામ પાડે મારા ચોટલો જોઈએ એવો ને એવો બસ છો મેક લાવજો હું બીક નકલી થોડા હતા તો જો મી કે અસલી બાલ હતા તો મારા ફેરકી લઈને સોટા જી પણ ચોસ હા મી નહીં કાપ્યા હું કા મારો ખ્યાલ લીધો તો આ તો તાર બાયરે ને દુખી છે તાને મી નથી કાપ્યા હા લાવ્યો છું હાલત મારા બાપના ઘેર જતી રહો છો અરે બાપા આપના ઘેર ના જવાનું હોય
એ બાલ લેવા જાય છે લે ઈન બાપા ઘેર જાય છે હું બાલ લેવા જાય છે એની બાપાની બાલ ઝાડું તો નહીં બાલ લેવા જાય છે હરી હાઈ જાય છે હા તમે નાટક ઓછો કરતા હોય તો પણ અલ્યા પણ એ છોકરા મોજે હમણાં આવ્યો ને આ હાલ તો કે પાડે ને એ ખાવા મને બેઠો ખબર હતી તમારા બાપા મારું પર હેબર હશે. આ મારા ઉકાળી છે મારું તમે કાપી કાઢો મારો ચોટલો. તમે હું નહોતું તો પણ સોટલો તમને તમે કોઈ બોલતા નહીં તેવારી. મેં નહીં કાપ્યો આ મારો બાપ મેં તો નહીં શું બોલો? કાપ્યો મેં જેટલા શેમ્પુ વાપરી બાલ મોટા કર્યા હતા. તારે ઉકા મારું ના મારું હું તો હવે બાપા કેસ કરવાની તમારા બાપા ઉપર જુઓ. મારો ચોટલો કાપી કાઢે છે. આ છોકરામાં કે સમજાઈ યાર આ તો કેસ કરવા કહેતો જેલ પર તો પોલીસ વાળા દંડા મારે ઓ દંડા મારે બાપા આ તા શિયાળામાં તો પોલીસ આપલા બરફ ઉપર ગઈ માસી તમાર તો પા અલ્યા બી છોકરા બી નહીં કાપ્યો સમજાય પણ ઓછો નાટક કરતા હોય તઈ તમે ઘેરા તમે હેરા થો છો અરે બી નહીં કાપ્યા પિયા હું ભાઈ મારું તો મને કીધી તને મારે તો હું લેવા કપ્પા પડી તને બસ નાટકમાં તું ચાલતા નહીં તઈ ના કે પોલીસ કેસ ના કરે કે જે એ તમે બાપાને કહેતા છે પ્યોર એના શું કરશો આમ હું રોટલા ખવડાવશે આમ તમારે ના પાડ અમે છે રોટલા તને કરે છે હાથે જ ખાય ખાવાનું વધી વધી જા હા પા આ પોલીસ કેસ ના કરે સારું છે નકા પોલીસ વાળા કોઈ ડંડા મારે ને ગબ્બર મારે આ બુલા હુજી જાય આ ખબર તૂટી જાય એક તો મારા તો મુઠ્ઠી યાર કોસમ શી લોઈ છે તો જલે